યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગ મુદ્દે વિવાદ થયો છે તો પાવાગઢ માર્ગની સાઈડમાં આવેલી જગ્યાએ વાહન પાર્કિંગ માટે નાણાં વસૂલવામાં આવતા ભક્તોમાં રોષ છે। પાર્કિંગના નામે કાચી પહોંચ આપી અને 100 રૂપિયા લેવામાં આવે છે। જો કે નાણાં વસૂલતા કેટલાક વ્યક્તિઓ દ્વારા વાહન સાચવવા માટે નાણાં લેતા હોવાનું જણાવી અને સ્વ બચાવ પણ કરવામાં આવી રહ્યો છે। નોંધનીય છે કે રવિવારે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી માચી સુધી વાહન લઈ જવા માટે પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને ત્યારે વાહન માલિકોની મજબૂરીનો લેભાગુ તત્વો ફાયદો ઉઠાવી રહ્યા છે। ગાડી સાચવવાના નામે સરકારી જગ્યામાં નાણાં વસૂલી લાભ ઉઠાવવામાં આવે છે। માતાજીના દર્શનાર્થે આવતા માઈ ભક્તો અજાણ હોવાથી 100 રૂપિયા આપી અને ભોળવાઈ પણ જાય છે। ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં है। બધા અહીં ગાડી જો ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે। ગાડી હાચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે। સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે પણ એ લોકો એમની માટે મૂકીને જાય અમને અમે કેવું છે કે જોડે ગાડી મૂકેલી છે। એક જેને કોઈ અહીં ગાડી મૂકવા આવે કે ભાઈ મારે ગાડી સાચવી સાચવવાનું ને 100 રૂપિયા લેવાના રાખવા માટે કોઈ બી અહીં ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય, બરાબર? એના માટે તમને પૈસા આપે છે। સરકારી ગવર્નમેન્ટ પાર્કિંગ છે એ સમય પર તમે જબરન વસૂલો છો ને? એ ભાઈ ના તમે સ્લીપ આલો છો ગવર્નમેન્ટ ને સિક્કો લેતો ગવર્નમેન્ટ ને સિક્કા મેં એમને કીધું બી નહીં કે મેં દેખો અહીં સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો ને? જગ્યા ગવર્નમેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો? સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા, ગાડી હાચવાના અમે ગાડીઓ હાચવે એના માટે અમે પૈસા લઈએ છીએ। અમે 100 રૂપિયા ચૂકવ્યા। અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી આપી છે। એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કાંઈ છે નહીં, સાદી છે। અમારે 2 ગાડી હતી તો 2 ગાડી અહીંયા રાખ્યા ભેગા 2 માણસો આવ્યા, એને કીધું કે અહીંયા પાર્કિંગના એક ગાડીના 100 રૂપિયા દેવા પડશે, એટલે અમે 200 રૂપિયા એને આપ્યા। ને ભાઈ તો એવી રીતે કહેતા જાણે પ્રાઇવેટ હોય એનું, પછી ખ્યાલ આવ્યું કે આ તો પ્રાઇવેટ નથી, આ તો સરકારી છે, પણ એ અમારા પાસેથી 100 રૂપિયા લીધા છે। એક ગાડીના 100 રૂપિયા લીધા, 2 ગાડી હતી તો 200 રૂપિયા લીધા છે અમારી પાસેથી પાર્કિંગ માટે। વર્તન તો આપણે લાગ્યું કે એનું આપણે ઘરનું એનું પોતાનું હોય એ રીતે એને રાખવાનું કીધું, એટલે અમને લાગ્યું કે ભાઈ એનું હશે, પછી ખ્યાલ આવ્યું કે આ તો સરકારી છે, પ્રાઇવેટ નથી। પંચમહાલ જિલ્લા અધિક કલેક્ટર દ્વારા વાહનો માચી સુધી નહીં લઈ જવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે અને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા જે માય ભક્તો છે તેઓને પોતાના વાહનો પાવાગઢના તળેટી વિસ્તારમાં પાર્કિંગ કરવાની ફરજ પડતી હોય છે। પાવાગઢ તળેટીમાં એક ગ્રામ પંચાયત સંચાલિત એક પાર્કિંગ આવેલું છે। એ સિવાય હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો રોડની બંને સાઈડે જે વાહનો પાર્ક થયેલા આપ જોઈ રહ્યા છો। ત્યાં અહીંના કેટલાક સ્થાનિકો દ્વારા વાહન દીઠ 100 રૂપિયા લેવામાં આવતા હોય છે અને એક કાચી જે પાવતી છે તે આપવામાં આવતી। પાવતીમાં પાર્કિંગ કે કોઈ પણ બાબતનું નામો નિશાન હોતું નથી, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એક વિડીયો સામે આવ્યો હતો જેમાં આ જે સ્થાનિકો છે તેઓ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવતી હતી કે વાહન સાચવવાના નામે આ પૈસાને લેવામાં આવી રહ્યા છે। જો કે કેટલાક વાહન ચાલકો હતા તેઓએ સાચવવા માટે પોતાના વાહનો મૂક્યા નથી એવું પણ જણાવતા જોવા મળ્યા હતા। ત્યારે જે સરકારી જગ્યા છે તેનો દુરુપયોગ કરી જે કેટલાક લેભાગુ તત્વો કહી શકાય એવા વ્યક્તિઓ દ્વારા જે ઉઘરાણું કરવામાં આવે છે તેને તંત્ર દ્વારા ક્યારે બંધ કરવામાં આવશે। સાથે સાથે જે પ્રકારે જે આ પાર્કિંગના નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે, પાર્કિંગના નામે જે નાણાં ઉઘરાવવામાં આવી રહ્યા છે તેની સામે હાલ રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જોવું રહ્યું કે પાવાગઢનું સંલગ્ન તંત્ર આ માટે ક્યારે કામગીરી કરશે અને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ આ જાણવા માટે સ્થળ ઉપર જઈને પ્રયાસ કર્યો હતો, પરંતુ જે ગાડી સાચવવાના નામે નાણાં લેતા હતા તે સ્થાનિકોએ કેમેરો જોઈને આજુબાજુ થઈ જવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું।